સિંહ રાશિ ચેતવણી ડિસેમ્બરના છેલ્લા દિવસો 15 ચમત્કારિક રહસ્યો ખોલવાનો સમય ડિસેમ્બરનો છેલ્લો અઠવાડિયું સામાન્ય લોકો માટે કેલેન્ડરનો અંત હોઈ શકે છે. પરંતુ સિંહ રાશિ માટે આ નીતિના સિંહાસનને હલાવવાનો સમય છે. 27 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે બનનારી ઘટનાઓ ફક્ત પરિસ્થિતિઓને જ નહીં, પણ તમારી ઓળખ, તમારા આદર અને તમારી સંપૂર્ણ દિશાને પણ બદલી નાખશે. જો આ દિવસોમાં તમને લાગે છે કે લોકો તમને ગેરસમજ કરી રહ્યા છે, તો તમારા મૌનને તમારી નબળાઈ માનવામાં આવી રહી છે અથવા તમારી ધીરજની વારંવાર કસોટી થઈ રહી છે, તો સાવધાન રહો. આ કોઈ સામાન્ય કસોટી નથી. સત્ય તેના સંપૂર્ણ સ્વરૂપમાં પ્રગટ થાય તે ક્ષણ પહેલાંની ગુપ્ત તૈયારી છે. સિંહ રાશિના લોકો તેમના હૃદય પ્રત્યે સાચા હોય છે. તેમનું આત્મસન્માન તેમનો સૌથી મજબૂત બખ્તર છે, અને ક્યારેક તે બખ્તર તેમનો સૌથી મોટો પડકાર બની જાય છે. ડિસેમ્બરનો આ અંતિમ તબક્કો તે બખ્તરનું પરીક્ષણ કરી રહ્યો છે. તે જોઈ રહ્યું છે કે તમે તમારી શક્તિને ઓળખો છો કે ભ્રમના પડદામાં ફસાયેલા રહો છો. યાદ રાખો, તમે હવે જે જુઓ છો તે સંપૂર્ણ સત્ય નથી, અને જે સાચું છે તે જાણી જોઈને છુપાવવામાં આવી રહ્યું છે. ભલાઈ તમારા માટે કંઈક મોટું રાખશે, પણ તે પહેલાં, કેટલાક માસ્ક પડી જશે, કેટલાક સંબંધો ખુલ્લા પડશે, અને કેટલાક સત્યો ખુલશે જે તમારી આંખો ખોલી નાખશે. આ વિડિયોને અંત સુધી જુઓ, કારણ કે અંતિમ સંકેત દરેક સિંહ રાશિના જીવનમાં એક નવો અધ્યાય ખોલી શકે છે. પહેલું રહસ્ય, સિંહ. 27 ડિસેમ્બર પછી, સિંહ રાશિના જીવનમાં પહેલો ફેરફાર ઘટનાઓમાં નહીં પરંતુ દૃષ્ટિના ખૂણામાં આવે છે. જે લોકો અત્યાર સુધી તમારા વખાણ કરતા થાક્યા નથી, તેઓ અચાનક પ્રશ્નો ઊભા કરવાનું શરૂ કરે છે. અને જેઓ અત્યાર સુધી ચૂપચાપ તમારા પડછાયાને અનુસરી રહ્યા છે, તેઓ ડર્યા વગર બોલવાનું શરૂ કરે છે. આ પહેલું રહસ્ય છે. આ સમયે તમારી છબીને નષ્ટ કરવાનો નહીં પણ તમારા સત્યને ઉજાગર કરવાનો છે. સિંહ રાશિના લોકોની સૌથી મોટી તાકાત તેમનો આત્મસન્માન છે. પરંતુ ક્યારેક આ આત્મસન્માન તેમને કડવું સત્ય જોવાથી રોકે છે. આ 5 દિવસ દરમિયાન, કોઈ એવું કંઈક કહી શકે છે જે સીધું તમારા હૃદય પર વાગે છે. તમારી પહેલી પ્રતિક્રિયા એ હશે કે તમારી સામેની વ્યક્તિ ખોટી છે. પરંતુ આ તે જગ્યા છે જ્યાં નીતિ તમારી કસોટી કરે છે. એ જોવામાં આવે છે કે તમારી પાસે સત્ય સાંભળવાની હિંમત છે કે તમે ફક્ત તમારી છબી બચાવવામાં વ્યસ્ત છો. જો તમે ઘમંડથી જવાબ આપશો, તો તમને નુકસાન થશે. પરંતુ જો તમે શાંત રહેશો અને અવલોકન કરશો, તો તે સત્ય આખા વર્ષ માટે તમારી સૌથી મોટી તાકાત બની જશે. આ પહેલું રહસ્ય છે. આ સમજવાનો અને નમવાનો નહીં, સમય છે. બીજું ગુપ્ત રહસ્ય, સિંહ. 27મી 31 ડિસેમ્બરની વચ્ચે, કોઈ જૂનો પ્રકરણ અચાનક તમારા જીવનમાં પાછો આવી શકે છે. કોઈ એવી વ્યક્તિ જેણે એક સમયે તમારા માનને ઠેસ પહોંચાડી હતી અથવા જેનાથી તમે તમારા આત્મસન્માનને કારણે દૂર થઈ ગયા હતા. આ બીજું ગુપ્ત રહસ્ય છે. આ વળતર તમને નબળા પાડવા માટે નથી. તે બતાવવા માટે છે કે તમે હવે પહેલા જેવા નથી. પહેલા તમે તરત જ પ્રતિક્રિયા આપતા હતા. તમને દુઃખ થતું હતું. તમે લડતા હતા. પણ હવે નીતિ ઈચ્છે છે કે તમે પ્રતિક્રિયા નહીં, પણ નિયંત્રણ બતાવો. જો તમે આ વખતે લાગણીઓમાં ડૂબી જશો, તો એ જ જૂનું ચક્ર ફરી શરૂ થશે. પરંતુ જો તમે સંતુલન જાળવી રાખશો,
તો આ મુલાકાત તમારામાં એકઠા થયેલા ભારે બોજને કાયમ માટે દૂર કરશે. સિંહ રાશિ માટે આ એક મોટી નિશાની છે. દરેક યુદ્ધ જીતવું જરૂરી નથી. સાચી જીત ફક્ત કેટલીક લડાઈઓ છોડી દેવાથી જ મળે છે. બીજું રહસ્ય એ છે કે જે વ્યક્તિ તમને ઉશ્કેરવા આવ્યો છે તે તમારી કસોટી કરવા માટે નહીં પણ તમારી પરિપક્વતાને ઓળખવા માટે આવ્યો છે. ત્રીજું રહસ્ય, સિંહ ડિસેમ્બર. અંતિમ દિવસોમાં, સિંહ રાશિના લોકો અચાનક સૌથી મોટા સત્યનો સામનો કરે છે. આ સત્ય કોઈ દુશ્મન વિશે નથી, તે તમારા વિશ્વાસ વિશે છે. આ ત્રીજું છુપાયેલું રહસ્ય છે. 27મી અને 31મી ડિસેમ્બરની વચ્ચે, તમે સ્પષ્ટપણે જોવાનું શરૂ કરો છો કે તમે કયા લોકોને તમારી તાકાત માનતા હતા અને કયા લોકો શાંતિથી તમારી નબળાઈ બની ગયા હતા. તમે પૂરા દિલથી આપો છો, પરંતુ ઘણા લોકો આ ખુલ્લા હૃદયનો લાભ લે છે. આ દિવસો દરમિયાન, એક શબ્દ, એક વર્તન, અથવા એક પરિસ્થિતિ તમને હૃદય સુધી હચમચાવી નાખે છે. તમને લાગે છે કે તમે ઘણું આપ્યું છે પરંતુ બદલામાં બહુ ઓછું માન મળ્યું છે. આ તે જગ્યા છે જ્યાં અહંકાર રમતમાં આવે છે. તમારા આત્મસન્માન અને આત્મસન્માન એકબીજા સામે આવે છે. નેટી જુએ છે કે તમે ગુસ્સાથી પ્રતિક્રિયા આપો છો કે સમજદારીપૂર્વક દૂર રહેવાનું પસંદ કરો છો. આ ત્રીજું રહસ્ય છે. આ સમયે લેવાયેલો નિર્ણય તમારા સમગ્ર સામાજિક અને ભાવનાત્મક ક્ષેત્રને બદલી નાખે છે. જો તમે તમારી જાતને હળવા કરશો, તો નવા વર્ષમાં તમારી ઊર્જા અનેકગણી વધશે, પરંતુ જો તમે જૂના દાખલાઓને વળગી રહેશો, તો તે જ લોકો તમારા પ્રકાશને ઢાંકતા રહેશે. આ સમય તમારી શક્તિ બતાવવાનો નથી, પરંતુ યોગ્ય લોકોને પસંદ કરવાનો છે. ચોથું રહસ્ય, સિંહ. ડિસેમ્બરનો અંત સિંહ રાશિ માટે સૌથી હૃદય સંબંધિત ઘટના હશે. તે એક મુશ્કેલ કસોટી લાવે છે. આ ચોથું છુપાયેલું રહસ્ય છે. આજકાલ, કોઈ સંબંધ, કોઈ લાગણી કે કોઈ આશા તૂટી રહી હોય તેવું લાગી શકે છે. પરંતુ સત્ય એ છે કે, તે તૂટવાનું નથી, તે એક આવશ્યક સત્ય છે. જે સંબંધ ફક્ત તમારા તેજથી જોડાયેલો હતો તે હવે તમારા સત્યને સહન કરી શકતો નથી. તમને ખ્યાલ આવે છે કે તમે ઘણીવાર બીજાઓને ખુશ કરવા માટે તમારા હૃદયના અવાજને દબાવી દીધો છે. તમે મજબૂત દેખાશો, પરંતુ ઊંડાણમાં, તમે એટલા જ સંવેદનશીલ છો. નેતિ હવે ઈચ્છે છે કે તમે તમારી જાત સાથે જૂઠું બોલવાનું બંધ કરો. જો આ સમય દરમિયાન અંતર આવે છે, તો તે કાયમી નુકસાન નથી. તે તમને તે ભાવનાત્મક બોજમાંથી મુક્ત કરે છે. આ જ તમારા ઉડાનને રોકી રહ્યું હતું. તમે સમજવાનું શરૂ કરો છો કે જે કોઈ તમને ટેકો આપે છે તે દરેક વ્યક્તિ જીવનસાથી નથી હોતી. અને જે કોઈ તમને છોડીને જાય છે તે દરેક વ્યક્તિ દુશ્મન નથી હોતી. જો તમે આ પીડાને સ્વીકારો છો, તો નવું વર્ષ આત્મવિશ્વાસ સાથે શરૂ થશે. પરંતુ જો તમે અહંકારના પડદા પાછળ છુપાયેલા રહેશો, તો તે જ પીડા વારંવાર આવશે. આ ચોથું ગુપ્ત રહસ્ય છે. આ સમય હૃદયને નબળું બનાવવાનો નથી, પરંતુ તેને ખરેખર મજબૂત બનાવવાનો છે. પાંચમું રહસ્ય સિંહ. ડિસેમ્બરનો અંત સિંહ રાશિના લોકો માટે કાર્યોનો સૌથી સચોટ અરીસો બની જાય છે. આ પાંચમું ગુપ્ત રહસ્ય છે. 27મી અને 31મી ડિસેમ્બરની વચ્ચે, કોઈ પણ ઢોંગ કામ કરતો નથી. જો તમે તમારા હૃદયથી જે યોગ્ય છે તે કર્યું હોય, તો સંજોગો ગમે તે હોય, એક વિચિત્ર શાંતિ અંદર રહે છે.
પરંતુ જો અહંકાર કે સ્વાર્થથી નિર્ણયો લેવામાં આવે છે, તો બેચેની રહે છે. આજકાલ એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં તમે ઈચ્છો તો પણ તમારી જાતને સાચા સાબિત કરી શકતા નથી. આ તે છે જ્યાં તમારા કાર્યો બોલવાનું શરૂ કરે છે. લોકો તમારો ન્યાય કરતા નથી. સમય તમારી કસોટી કરે છે. બદલો લેવાની ઈચ્છા ઊભી થઈ શકે છે. પરંતુ નીતિ ઈચ્છે છે કે તમે બદલો નહીં, પણ શ્રેષ્ઠતા પસંદ કરો. જો તમે શાંત રહેશો અને સંયમ જાળવી રાખશો, તો આવનારું વર્ષ તમને એવા સન્માન લાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય. આ પાંચમું રહસ્ય શીખવે છે. સાચી જીત તે કોઈને હરાવવા વિશે નથી પણ પોતાને સંતુલિત રાખવા વિશે છે. છઠ્ઠું રહસ્ય સિંહ. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં સિંહ રાશિના લોકોના જીવનમાં અચાનક કંઈક એવું બની શકે છે જેની તેમણે કલ્પના પણ નહીં કરી હોય. કેટલાક દરવાજા જે લાંબા સમયથી બંધ હતા અને જેને તમે લગભગ ભૂલી ગયા હતા, તે શાંતિથી ખુલવા લાગે છે. આ છઠ્ઠું રહસ્ય છે. આ તક કોઈ અવાજ સાથે આવતી નથી. તે કોઈ પણ અવાજ કર્યા વિના તમારી આખી દિશા બદલી નાખે છે. આ દિવસોમાં કોઈ નવા કાર્ય, નવી જવાબદારી અથવા કોઈ એવા પ્રસ્તાવનો સંકેત છે જે ક્યારેય તમારી પ્રાથમિકતામાં નહોતો. પરંતુ નીતિ ઈચ્છે છે કે તમે તેને અહંકારના દૃષ્ટિકોણથી નહીં પણ તકના દૃષ્ટિકોણથી જુઓ. તમે મોટું વિચારો છો, પરંતુ ઘણીવાર તે મોટું વિચાર તમને નાની પણ મહત્વપૂર્ણ તકો જોવાથી રોકે છે. આ તક ફક્ત બાહ્ય સફળતા માટે નથી આવતી. તે તમારી અંદર છુપાયેલા નેતૃત્વને જાગૃત કરવા માટે આવે છે. જો તમે તેને સ્વીકારો છો, તો નવા વર્ષમાં લોકો ફક્ત તમારા અવાજ માટે નહીં પરંતુ તમારી સમજણ અને સંતુલન માટે તમને સાંભળશે. પરંતુ જો તમે તેને હળવાશથી લેશો, તો આ તક કોઈ બીજાની વાર્તા બની જશે. આ છઠ્ઠું રહસ્ય છે. યોગ્ય સમયે લેવાયેલો નિર્ણય આખી વાર્તા બદલી નાખે છે. સાતમું રહસ્ય. સિંહ. 27-31 ડિસેમ્બરના મધ્યમાં સિંહ રાશિમાં એક વિચિત્ર અસ્વસ્થતા ઊભી થાય છે. બહારથી બધું સામાન્ય લાગે છે, પણ અંદરથી કંઈક તૂટેલું લાગે છે. આ સાતમું રહસ્ય છે. આ અસ્વસ્થતા નુકસાનની નિશાની નથી, પરંતુ સત્યની નજીક આવવાની નિશાની છે. આજકાલ એક ડર જેને તમે લાંબા સમયથી અવગણ્યો છે તે સપાટી પર આવે છે. આ ડર નિષ્ફળતાનો નથી, તે તમારી છબી તૂટી જવાનો ડર છે. તમને પડી જવાનો ડર નથી. તમને લોકો શું કહેશે તેનો ડર છે. અને આ જ તમારી કસોટી કરે છે. તમારે એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે જ્યાં તમારે સત્ય અને દેખાવ વચ્ચે પસંદગી કરવી પડે છે. હા, જો તમે સત્ય પસંદ કરશો, તો તમે ચોક્કસ થોડા સમય માટે અસ્વસ્થતા અનુભવશો. પરંતુ તમારી અંદર એક નવી શક્તિનો જન્મ થશે. જો તમે આ ડરથી ભાગી જશો, તો આ ડર નવા વર્ષમાં પણ તમારો પીછો કરશે. પરંતુ જો તમે તેને સ્વીકારશો, તો તે જ ભય તમારી સૌથી મોટી તાકાત બની જશે. આ સાતમું રહસ્ય છે. આ બહાદુરી બતાવવાનો નહીં પણ તમારી જાતને પ્રામાણિકપણે જોવાનો સમય છે. આઠમું ગુપ્ત રહસ્ય. સિંહ. ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં સિંહ રાશિના લોકોના સપના સામાન્ય રહેતા નથી. તે સપના જ રહેતા નથી. તે સંકેતો બની જાય છે. આ આઠમું ગુપ્ત રહસ્ય છે. આ સમયે તમારો આત્મા તમારી સાથે સીધી વાત કરે છે. એ જ સ્વપ્ન, એ જ ચહેરો, એ જ સ્થળ, કે એ જ ઘટના વારંવાર આવે છે. આ કોઈ સંયોગ નથી.
તે આવનારી ઘટનાઓની ઝલક છે. આ સપના એ વાતને પ્રતિબિંબિત કરે છે જે તમે દિવસ દરમિયાન સ્વીકારવા માંગતા નથી. એક અધૂરો સંબંધ, દબાયેલો ડર, અથવા તમે મુલતવી રાખેલો નિર્ણય. તમે જાગતા રહો છો ત્યારે મજબૂત રહો છો, પરંતુ તમારા સપનામાં તમારું સત્ય બહાર આવે છે. નેતિ આ સપનાઓ દ્વારા સંકેત આપે છે, વિરામનો સમય પૂરો થઈ ગયો છે. જો સ્વપ્ન તમને ડરાવે છે, તો તે ચેતવણી છે. જો સ્વપ્ન શાંતિ લાવે છે, તો તે એક ખાતરી છે. આજકાલ જોયેલા સપનાઓને અવગણશો નહીં. તે ભારે હોઈ શકે છે, કારણ કે આ સપના નવા વર્ષની દિશા નક્કી કરે છે. આ આઠમું રહસ્ય છે. સપના ભવિષ્ય કહેતા નથી, તે તમને તેના માટે તૈયાર કરે છે. નવમું રહસ્ય, સિંહ રાશિ. 27મી-31 ડિસેમ્બરની વચ્ચે, સિંહ રાશિના લોકોને એવી જગ્યાએ સૌથી વધુ દુઃખ થાય છે જ્યાં તેમણે ક્યારેય અપેક્ષા રાખી ન હતી. આ દુઃખ કોઈ દુશ્મન તરફથી નથી આવતું. તે તમારા નજીકના કોઈ વ્યક્તિ તરફથી આવે છે. આ નવમું રહસ્ય છે. આ સમયે તમારા વિશ્વાસની કસોટી કરે છે. જે વ્યક્તિ પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો, તે અચાનક એવી રીતે વર્તન કરી શકે છે જે તમને અંદરથી હચમચાવી નાખે છે. તમે ઢાલની જેમ ઊભા રહો છો. તમે ઓછું બોલો છો, પણ તમે તમારી જવાબદારીઓ પૂરા દિલથી નિભાવો છો. અને જ્યારે તમને બદલામાં સમાન ઊંડાણ નથી મળતું, ત્યારે તે દુઃખ પહોંચાડે છે. આ પીડા તમને તોડતી નથી. તે તમને શુદ્ધ કરે છે. તે તમને બતાવે છે કે તમારા પ્રકાશ સાથે કોણ જોડાયેલું હતું અને કોણ ફક્ત તમારા પડછાયામાં ઊભું હતું. જો તમે આ સમયે બદલાની ભાવનાથી દૂર ન થાઓ, તો આ અનુભવ નવા વર્ષમાં તમારી સૌથી મોટી સમજ બની જાય છે. આ નવમું ગુપ્ત રહસ્ય છે. આ સમય પરિપક્વ થવાનો છે, તૂટવાનો નહીં. દ્વાન ગુપ્ત રાજ. સિંહ રાશિના લોકો માટે ડિસેમ્બરની છેલ્લી રાતો સામાન્ય નથી. બહાર ઉજવણીનો અવાજ છે, પણ અંદર એક ઊંડી વાતચીત ચાલી રહી છે. આ રાત્રિનું રહસ્ય છે. આ રાત્રિઓ દરમિયાન, તમારું મન તમને એ જ પ્રશ્નો પૂછે છે જેનાથી તમે આખું વર્ષ ભાગી રહ્યા છો. શું તમે સાચા માર્ગ પર છો? શું તમે યોગ્ય લોકોને પસંદ કર્યા? શું તમે તમારી જાત સાથે પ્રમાણિક રહ્યા? ઊંઘ વારંવાર ખલેલ પહોંચે છે. અને જ્યારે તમે તમારી આંખો ખોલો છો, ત્યારે તમારું હૃદય ભારે લાગે છે. આ બેચેની ડર નથી, તે પરિવર્તનનો અવાજ છે. તમે બીજાઓ માટે મજબૂત રહો છો. પરંતુ આ રાત્રિઓ દરમિયાન, તમારે તમારી જાતનો સામનો કરવો પડે છે. આ તે સમય છે જ્યારે એક નાનો નિર્ણય આખા આવનારા વર્ષનો માર્ગ નક્કી કરી શકે છે. તે આપે છે. આ નિર્ણય કામ, સંબંધ અથવા આત્મસન્માન સાથે સંબંધિત હોઈ શકે છે. જો તમે ડર હોવા છતાં સત્ય પસંદ કરો છો, તો નવા વર્ષમાં તમારી ગતિ અનેકગણી વધી જાય છે. પરંતુ જો તમે તેને મુલતવી રાખશો, તો નવા વર્ષમાં પણ તે જ પ્રશ્નો તમારી પાછળ આવે છે. આ દાવનનું ગુપ્ત રહસ્ય છે. વાસ્તવિક શક્તિ ઘોંઘાટમાં નથી, તે મૌનમાં લીધેલા ઘનશ્યોમાં છે. 11મો ગુપ્ત રાજા. સિંહ. 27મી-31 ડિસેમ્બરની વચ્ચે, જીવન સિંહ રાશિના લોકો સામે એવો વળાંક લાવે છે જ્યાં કોઈ ત્રીજો રસ્તો નથી. કાં તો તમે અત્યાર સુધી જે હતા તે જ રહો અથવા તમે તમારી જાતને સંપૂર્ણપણે બદલવાની હિંમત એકઠી કરો. આ 11મું રહસ્ય છે. આ સમય સમાધાનનો નથી, પસંદગીનો છે. પરિસ્થિતિ બહારથી ગમે તે દેખાય,
અંદરથી તમે સ્પષ્ટપણે જાણો છો કે શું સાચું છે અને શું સરળ છે. તમારું નેતૃત્વ તમારી સૌથી મોટી તાકાત છે. પરંતુ ક્યારેક આ નેતૃત્વ તમને એકલા પણ છોડી દે છે. આજકાલ, તમે સમજો છો કે બધાને સાથે લઈ જવું અશક્ય છે. કેટલાક લોકો પાછળ રહી જવા જોઈએ, ભલે તમારું હૃદય ગમે તેટલું ભારે હોય. નેટી જુએ છે કે તમે ભાવનાત્મકતા પસંદ કરો છો કે ભવિષ્ય. અત્યારે લીધેલા નિર્ણયો તાત્કાલિક પરિણામો ન આપી શકે, પરંતુ તે આવનારા મહિનાઓમાં તમારી ઓળખને બદલી નાખશે. તે તમને આત્મવિશ્વાસ આપે છે. લોકો તમને પહેલા કરતાં વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કરે છે કારણ કે હવે તમારી ઊર્જામાં સ્પષ્ટતા છે. 11મો ગુપ્ત રાજ આ જ શીખવે છે. સાચો નેતા તે છે જે યોગ્ય સમયે કઠિન નિર્ણયો લેવાની હિંમત ધરાવે છે. 12મો ગુપ્ત રાજ સિંહ ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં, સિંહ રાશિના લોકોના જીવનમાં અચાનક એક વિચિત્ર શાંતિનો જન્મ થાય છે. આ શાંતિ બાહ્ય સંજોગોમાંથી આવતી નથી. તે અંદર સંચિત બોજને ઉપાડવાથી આવે છે. 12મો ગુપ્ત રાજ એ છે કે સિંહ રાશિના લોકો આ સમયે સત્ય સાથે ઊભા રહે છે. તેમના હૃદયમાંથી જૂનો ભય, જૂની ચિંતા કે જૂની સમસ્યા બહાર આવે છે. જૂનો અપરાધ ઓછો થવા લાગે છે. તમને ખ્યાલ આવે છે કે તમારે હવે બધાને જવાબ આપવાની જરૂર નથી. પોતાને સાબિત કરવાનો થાક હવે નથી રહ્યો. આ પરિવર્તન સૂક્ષ્મ છે, છતાં અતિ શક્તિશાળી છે. આ તે ક્ષણ છે જ્યારે સિંહ અંદરથી મજબૂત બને છે. 12મું રહસ્ય આ છે. આ શાંતિ અંત નથી, તે એક નિશાની છે. તે બતાવે છે કે તમે સાચો માર્ગ પસંદ કર્યો છે. જો તમે તેને ઓળખો છો અને તેને જાળવી રાખો છો, તો નવું વર્ષ આત્મવિશ્વાસ અને સ્થિરતા લાવે છે. પરંતુ જો તમે તેને નબળાઈ સમજી લો છો અને જૂના ઉથલપાથલ તરફ પાછા ફરો છો, તો તે જ બોજ પાછો ફરે છે. તે હોઈ શકે છે. 13મું રહસ્ય સિંહ ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં, સિંહ રાશિના લોકો સૌથી મુશ્કેલ સત્યનો સામનો કરે છે, પોતે. આ 13મું રહસ્ય છે. તમે જેટલા વધુ બીજાઓને સમજવાનો પ્રયાસ કર્યો છે, તેટલું જ તમે તમારી જાતને અવગણી છે. બહારથી, તમે મજબૂત, આત્મવિશ્વાસુ અને નિયંત્રણમાં દેખાશો. પરંતુ અંદરથી થાક વધી ગયો છે. તમને ખ્યાલ આવે છે કે તમે ખૂબ સહન કર્યું છે કારણ કે તમે નબળા દેખાવા માંગતા ન હતા. તમે સ્મિત પાછળ પીડા છુપાવી દીધી. તમે તમારા ડરને આત્મસન્માન પાછળ ઢાંકી દીધો. નેતિ હવે તે પડદો દૂર કરે છે. આ ક્ષણ ચોક્કસપણે ભારે છે. પરંતુ આ તે ક્ષણ છે જ્યાં વાસ્તવિક પરિવર્તન શરૂ થાય છે. આ 13મું ગુપ્ત રહસ્ય છે. પોતાને સ્વીકારવું એ સૌથી મુશ્કેલ અને સૌથી મુક્તિદાયક બંને છે. 14મું ગુપ્ત રહસ્ય સિંહ, 27મી અને 31મી ડિસેમ્બરની વચ્ચે, સિંહ રાશિના જીવનમાં સંબંધોનું અંતિમ નિંદામણ થાય છે. આ 14મું ગુપ્ત રહસ્ય છે. કેટલાક લોકો તમારા જીવનમાં કાયમ માટે રહે છે, અને કેટલાક કાયમ માટે બહાર રહે છે. આ અલગ થવું એ સજા નથી. તે રક્ષણ છે. આ દિવસો દરમિયાન, તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તમારા પ્રકાશમાં કોણ ઊભું હતું અને કોણ ફક્ત તમારા તેજનો લાભ લઈ રહ્યું હતું. આ સત્યનો ખુલાસો થયેલા સંબંધો, જે લોકો તેને સહન કરે છે, તેઓ ભવિષ્યમાં સૌથી મજબૂત બને છે અને જે તૂટી જાય છે, તેઓ તમને હળવા બનાવે છે, નબળા નહીં. આ સમયે જે સંબંધ ટકી રહે છે તે સત્ય પર આધારિત હોય છે, દેખાડા પર નહીં. આવા સંબંધોમાં ઓછો ઘોંઘાટ અને વધુ સમજણ હોય છે.
આ 14મું રહસ્ય છે. તમને ટેકો આપનાર દરેક વ્યક્તિ જરૂરી નથી. તમને છોડી દેનાર દરેક વ્યક્તિ નુકસાનકારક નથી. સાચા લોકો રહે છે. ખોટા લોકો પોતાની મેળે જ જતા રહે છે. 15મું અને સૌથી મોટું રહસ્ય. સિંહ. ડિસેમ્બરનો અંત સિંહ રાશિના લોકો માટે ફક્ત વર્ષનો અંત નથી. તે નીતિનો અંતિમ નિર્ણય છે. આ 15મું અને સૌથી મોટું રહસ્ય છે. 5 દિવસમાં એ નક્કી થઈ જાય છે કે તમે આવતા વર્ષે આગળ વધશો કે ખરેખર ઉડાન ભરશો. કેટલાક સિંહ રાશિના લોકો આ સમયે તેમના ડર, અહંકાર અને જૂના સામાનને છોડી દે છે. તેઓ સ્વીકારે છે કે તેમને હવે કોઈની સામે પોતાને સાબિત કરવાની જરૂર નથી. અને આ સ્વીકૃતિ તેમને સૌથી શક્તિશાળી બનાવે છે. દરમિયાન, કેટલાક લોકો, બધું સમજ્યા છતાં, યથાવત રહે છે. આ તફાવત નક્કી કરે છે કે કોણ ખરેખર નવું વર્ષ અનુભવશે. નીતિ કોઈને તોડવા આવતી નથી. તે તૈયારી કરવા આવે છે. પરંતુ જે લોકોમાં સત્ય જોવાની હિંમત હોય છે તેઓ જ ખરેખર તૈયારી કરી શકે છે. આ સમય સિંહ રાશિને આ જ વાત શીખવવાનો છે. સાચો રાજા એ છે જે પોતાના આંતરિક ડર પર વિજય મેળવે છે. જો આ દિવસોમાં તમને લાગે છે કે જીવન તમને બદલવા માટે મજબૂર કરી રહ્યું છે, તો મારા પર વિશ્વાસ કરો. તમે ખોટા નથી, કારણ કે ભાગ્ય સિંહ રાશિ માટે કંઈક મોટું રાખ્યું છે. હવે એકમાત્ર પ્રશ્ન એ છે કે, શું તમે જૂના સામાન સાથે આગળ વધવા માંગો છો કે નવી શક્તિ સાથે? જો આ રહસ્ય તમારા હૃદય સુધી પહોંચી ગયું છે, તો તેને હળવાશથી ન લો. ટિપ્પણીઓમાં જય માં લક્ષ્મી લખો અને આ નિશાની સ્વીકારો.